પ્રશ્ન 51. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ કાવ્યસંગ્રહ કયું છે? તો તેનો જવાબ છે કાવ્યદોહન અને તે લખ્યું છે દલપત રામે. પ્રશ્ન 52. ગુજરાતી સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? તો તેનો જવાબ છે નરસિંહ મહેતા. પ્રશ્ન 53. ગુજરાતની સર્વપ્રથમ રંગીન ફિલ્મ કઈ છે? તો તેનો જવાબ છે લીલોડી ધરતી. પ્રશ્ન 54. ગુજરાતના સર્વપ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ છે? તો તેનો જવાબ છે ઇન્દુમતીબેન શેઠ. પ્રશ્ન 55. ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયની શરૂઆત કોણે કરી? તો તેનો જવાબ છે સાબરમતી આશ્રમ, અમદાવાદ. પ્રશ્ન 56. ગુજરાતમાં સર્વપ્રથમ કઈ બેંકની સ્થાપના થઈ હતી? તો તેનો જવાબ છે બેંક ઓફ બોમ્બે. પ્રશ્ન 57. ગુજરાતની અસ્મિતાનો શબ્દ સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ છે? તો તેનો જવાબ છે રણજીતરામ મહેતા. પ્રશ્ન 58. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સામાયિક કયું છે? તો તેનો જવાબ છે દોડીઓ. પ્રશ્ન 59. ગુજરાતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? તો તેનો જવાબ છે ચોપાનેર. પ્રશ્ન 60. ગુજરાત રાજ્યના સર્વપ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો તેનો જવાબ છે બાબુભાઈ પટેલ. પ્રશ્ન 61. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી મહિલા સાહિત્યકાર કોણ છે? તો તેનો જવાબ છે હીરાબેન પાઠક. પ્રશ્ન 62. ગુજરાતી ભાષામાં કરુણ પ્રશસ્તિ પત્ર કાવ્યના સર્વપ્રથમ રચયિતા કોણ છે? તો તેનો જવાબ છે દલપતરામ. પ્રશ્ન 63. સર્વપ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું છે? તો તેનો જવાબ છે મુંબઈ સમાચાર પત્ર. પ્રશ્ન 64. ગુજરાતમાં સર્વપ્રથમ સ્વજની અદાલત એટલે ઇવનિંગ કોર્ટની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? તો તેનો જવાબ છે તારીખ 14/11/2006 મિર્જાપુરમાં થઈ હતી. પ્રશ્ન 65. ગુજરાતમાં સર્વપ્રથમ ટેલિવિઝનની શરૂઆત ક્યારે થઈ? તો તેનો જવાબ છે 1975માં. પ્રશ્ન 66. ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ગુજરાતી નવલકથા કઈ છે? તો તેનો જવાબ છે કરણ ઘેલો અને તે 1866માં નંદશંકર મહેતાએ લખેલી. પ્રશ્ન 67. ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ કોણ છે? તો તેનો જવાબ છે દલપતરામ. પ્રશ્ન 68. ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ છે? તો તેનો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને તે 1947માં બનેલા. પ્રશ્ન 69. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ છે નાનાભાઈ હરિદાસ કણિયા. પ્રશ્ન 70. ગુજરાતના સર્વપ્રથમ પોસ્ટ એકાઉન્ટ કોણ છે? તો તેનો જવાબ છે દર્શના પટેલ. પ્રશ્ન 71. હિમાચલ કાર યાત્રાના સર્વપ્રથમ વિજેતા કોણ છે? તો તેનો જવાબ છે જયંતભાઈ શાહ. પ્રશ્ન 72. ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેર દલાલ કોણ છે? તો તેનો જવાબ છે હિના વોરા અને તે છે અમદાવાદના. પ્રશ્ન 73. ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ કોણ હતા? તો તેનો જવાબ છે રોશન પઠાણ. પ્રશ્ન 74. ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણની શરૂઆત કોણે કરી? તો તેનો જવાબ છે ભીમજી પારેખ અને તે સુરતમાં. પ્રશ્ન 75. ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન કયું છે? તો તેનો જવાબ છે 1964માં વઘઈ અને ડોંગ જિલ્લો. પ્રશ્ન 76. ગુજરાતની સર્વપ્રથમ મહિલા સહકારી બેંક ક્યારે ખોલવામાં આવી? તો તેનો જવાબ છે 1974માં અમદાવાદમાં. પ્રશ્ન 77. ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત ક્યારે થઈ? તો તેનો જવાબ છે 1984માં શાળાઓમાં થયેલી. પ્રશ્ન 78. ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત ક્યારે થઈ? તો તેનો જવાબ છે 1961માં રાજકોટમાં થયેલી. પ્રશ્ન 79. ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા? તો તેનો જવાબ છે નગીનદાસ ગોધી અને તે 29/8/1960ના રોજ બનેલા. પ્રશ્ન 80. ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબ્લેટવાળી શાળા કઈ છે? તો તેનો જવાબ છે શ્રી સાંગનવા પ્રાથમિક શાળા અને તે રાજકોટ જિલ્લાની અંદર આવેલી છે. પ્રશ્ન 81. ગુજરાતની સર્વપ્રથમ કન્યા શાળા કઈ છે? તો તેનો જવાબ છે મગનભાઈ કરમચંદ અને તે અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન 82. ગુજરાતમાં સર્વપ્રથમ લોકાયત અધિકારી કોણ હતા? તો તેનો જવાબ છે શ્રી DM શુક્લા અને તે ગાંધીનગર 1998. પ્રશ્ન 83. ગુજરાત વિધાનસભાની સર્વપ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ? તો તેનો જવાબ છે 1962માં. પ્રશ્ન 84. ગુજરાતી સર્વપ્રથમ એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર કોણ હતા? તો તેનો જવાબ છે રતનજી ફરમાનજી શેઠ. પ્રશ્ન 85. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર કોલંબસનું વૃત્તાંત કોને લખ્યું છે? તો તેનો જવાબ છે પ્રાણલાલ મથુરદાસ. પ્રશ્ન 86. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ નાટક કયું છે? તો તેનો જવાબ છે લક્ષ્મી નાટક અને તે લખ્યું છે દલપત રામે. પ્રશ્ન 87.
ગુજરાતના સર્વપ્રથમ ભૂમિ સેનાપતિ કોણ છે? તો તેનો જવાબ છે રાજેન્દ્રસિંહજી. પ્રશ્ન 88. ગુજરાતમાં સર્વપ્રથમ ગોકુળ યુગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી કોણ હતા? તો તેનો જવાબ છે શ્રી કેશુભાઈ પટેલ. પ્રશ્ન 89. ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત કોણે કરી? તો તેનો જવાબ છે અકબરે. પ્રશ્ન 90. ગુજરાતમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાંગની શરૂઆત ક્યારે થઈ? તો તેનો જવાબ છે 1854માં. પ્રશ્ન 91. ગુજરાત વિધાનસભાના સર્વપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ છે કલ્યાણજી વી મહેતા અને તે 1960માં. પ્રશ્ન 92. ગુજરાતમાં સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શાસનની શરૂઆત ક્યારે થઈ? તો તેનો જવાબ છે તારીખ 31/5/1971. પ્રશ્ન 93. ગુજરાતમાં સર્વપ્રથમ મહિલા સ્નાતક કોણ છે? તો તેનો જવાબ છે વિદ્યાગૌરી નીલકંઠ. પ્રશ્ન 94. વિદેશમાં સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વપ્રથમ ગુજરાતી કોણ હતા? તો તેનો જવાબ છે મેડમ ભીખાઈજી કામા. પ્રશ્ન 95. ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તેનો જવાબ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. પ્રશ્ન 96. ગુજરાતમાં સર્વપ્રથમ રેલવે કયો અને ક્યારે થઈ? તો તેનો જવાબ છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે 1851માં. પ્રશ્ન 97. ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ જાનપાદી નવલકથા કઈ છે? તો તેનો જવાબ છે સોરઠ તારા વહેતા પાણી અને તે લખી છે ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 98. ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર કોણ હતા? તો તેનો જવાબ છે દલપતરામ અને નાટક છે લક્ષ્મી. પ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી કોણ છે? તેનો જવાબ છે રણજીતસિંહજી અને તે 1895માં. પ્રશ્ન 100. ગુજરાત નાટકમાં સર્વપ્રથમ નટી કોણ છે? તેનો જવાબ છે રાધા અને સોના અને તે 1875માં.